ઢોરણ કામકાજ તો સારું લાવી દે શીખવાનું તમે શીખેલી ઇન્ટરેસ્ટ નહીં એટલો જગ્યા નહીં શીખવાની એટલા ખેતર બેતર વાત તો લાવીએ ચાલે રાખવાનું છો પણ એ સાચી વાત ઉધેર રાખવું પડે એના માટે કઈ જમીન ઉધેર રાખવી પડે અમારે તો જમીન નહીં છે ગાય લાવીને બધવી જો કર માર પલંગ ના શીલા બંધુ તાણે ઘોડું કર્યું તું અને પલોઠી ગાડી બેહાર્યા હતા પછી મહારાજ ને આયા તો પેલું કર્યું હતું મોણસ સોફ્ટ થઈ જાય જડે પરસેવો ના બરો દાદા મોઢો પાસે પરસેવો હતો એવું એ થોડું ઘણું હોય ને યાર ભક્તિમાં હતા દાદા દાદા ભક્તિમાં હતા એટલે એવું બાને સમાધિ આપેલી આપણે હા તો જો ગઈ સાસા પૂજાન દાદા ને દાદીનું મંદિર તો હેલો ટિફિન કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ રાતના આપણે સાસરીમાં હતા અત્યારે વહેલા વહેલા જઈએ છીએ ફેમો ગોઠવવા માટે ગુડ મોર્નિંગ શું કરો વહેલા આ તો મારા માટે ચા ગાડું થોડી ગાડી હાલ તો હાલ જ ઉઠી તો ગાઈસ આજ તો વહેલા ઉઠી ગયો હું ઘરમાં નહીં બેઠા બધાથી વહેલા ઉઠ્યા બે તો વહેલા ઉઠી પણ તમે અત્યારે લાગ્યા કે તમે તો એકણ તો કદી વહેલા ઉઠતા ગાઈસ વહેલા ગરમા ગરમ ચા પેલો ચા પીવી પડે ને હું તો નહીં પીતી તમે પી લો હું તો ગાઈસ પીવું મને ચા નહીં પણ ગાઈસ અમારે તો બધો વહેલા ઉઠી ગયેલો હતો ગોવિંદભાઈને ગાયો દોવાનું ચાલુ કર્યું દૂધ વધારે એટલે મશીનથી કરી નહીં કર ગુડ મોર્નિંગ સમથિંગ એટલું બધું દૂધ થઈ ગયું દોઈ નહીં એક ના થાય આરી 12 ગાઢ આરી 10 ગાઢ અને આરી પેલી આરી મિયાલવાડી બરાબર સારું દૂધ ખોણથી સારું પેલું એ થાય ને પપ્પા બીજી દોવા જ્યાં ના મમ્મી સોણ ભરી તમે કણ ઉભાવ કરો દોરા કે શીખો ઓટોમેટિક મશીન લાવી દીધું શીખો દૂધ વધારે આપણે લાવી દઈએ નહીં તાણ આ 5 ગાયનું 50 લીટર ભરાય આપણે 100 ગાયો લાવીએ 60 લીટર ભરાય છે આપણે સારું ના આમ તો પણ ઢોરાનું સારું પણ આ તો ઢોરાને આવડતું નહીં બાકી ઢોરાનું કામકાજ તો સારું લાવી દે શીખવાનું તમે શીખેલી ઇન્ટરેસ્ટ નહીં એટલો જગ્યા નહીં શીખવાની એટલા ખેતર બેતર વાત તો લાવીએ ચાલે રાખવાનું છો પણ એ સાચી વાત ઉધેર રાખવું પડે એના માટે કઈ જમીન ઉધેર રાખવી પડે અમારે તો જમીન નહીં છે ગાય લાવીને બધવી જો કર માર પલંગ ના શીલા બંધુ તાણે ચલો ગાઈસ આપણે આવી જઈએ પાલટીન ગેર ફેમો લગાવવા માટે તો જો સ્ટેન્ડ બધા લઈ લીધા સ્ટેન્ડ ચલા ટોટલ મતલબ તમે ગણ્યા નહીં હો સ્ટેન્ડ ચલા હતા રાતે ગણતરી નહીં કરી રાતે તમે 13 ફેમો હોય અને 12-13 જેવા છે લગભગ તો ચલો ગાઈસ આપણે લગાવીને પછી વિડીયો બતાવું તમને તો જો ગાઈસ ફાઇનલી આપણે ફેમો ફિટ કરી દીધી છે બધી મકાજીરો 6 આ બાજુ અને 6 આ બાજુ અને એક આ બેનર મારેલું હા પાલટીનું તો ગાઈસ ફેમો બધું લગાવી દીધું છે હું અને અંકિતજી બે જણા આવવા જઈએ છીએ વાલાપુરાથી પછી આપણે નીકળી જઈએ પાટણ નંબર થોડું કોમ છે પાટણમાં 8 વાગ્યા છે બધું કામકાજ વ્યવસ્થિત પટાવી દીધું હા ફેમો લગાવી દીધી હવે આપણે જઈએ ઘેર ગાઈસ હોય તો ઘેર આવી ગયા છીએ ચા નાસ્તો કરીએ છીએ શું કહેવાય સવારે ખાલી થોડો ચા પીને બસ થોડો ચા પીને જતા તો અત્યારે પૌવાન નાસ્તો કરી લઈએ પછી આપણે ઘેર જવું નહીં ચલા ઘેર જવું નીકળી જાય અત્યારે વિડીયો બની નીકળી જઈએ બરાબર ચલો ગાઈસ આપણે નાસ્તો કરી લઈએ છીએ અત્યારે
તો જો ગાઈસ હોય તો પૂજા અત્યારે એમની સાસરી પિયરમાં આવી જાય સાસરી છો હું સાસરીમાં મારા આવી તો હોય જો દાદા દાદીની સમાધિ આપેલી અમને તો એ કારણે સાફ સફાઈ કરે અત્યારે આ એમના દાદા આ બે ભાઈ હતા ઈશ્વરજી ને બાબુજી ને અને એના દાદા આ મોટા દાદા હતા પૂજા પૂજા બા હા તો આપેલી જ છે ને કહું તો જે જગ્યાએ મંદિર છે ને એ જગ્યાએ નીચે સમાધિ લીધે ના ના હવે સમાધિ ચાલી રહી છે ને દાદા બેહાર્યા હતા અંદર પલુઠી વાળી બાના દાદા ભગત હતા દાદા કોઈ વિશ્વાસ નહીં કરો પણ દાદા મરી ગયા ને દાદા જ્યારે ઓફ થઈ ગયા ત્યારે આખા ગામમાં વરઘોડું કર્યું હતું એવું અને પલોઠી વાળી બેહાર્યા હતા પછી મહારાજને આવ્યા હતા તો પેલું કર્યું હતું માણસ ઓફ થઈ જાય ત્યારે પરસેવો ના વાળો દાદા મોઢો પાસે પરસેવો હતો એવું એ થોડું ઘણું હોય ને યાર ભક્તિમાં હતા દાદા દાદા ભક્તિમાં હતા એટલે એવું બાને સમાધિ આપેલી આપણે હા તો જો ગઈ સાસા પૂજા દાદા ને દાદીનું મંદિર છે સમાધિ લીધેલી કશું નતું કર્યું આપણે ચમકો કોરોના પબ્લિક જ હાજી બોલાવાની નથી પણ દાદા વખત તો બાના છેડે પછી આપણું બધું કર્યું હતું તિથિ કરીને એટલે તિથિ ઉજવી અમારે ગાય છે એવું ખબર બાની દાદાની તિથિ અમારે દર વર્ષે જ અમને ત્યાં થાય ને એ દિવસે ઉજવાય દર વર્ષે પહેલાં દાદાની ઉજવાતી તિથિ હવે એક વર્ષે બાની અને એક વર્ષે દાદાની હવે તો ઉજવવી બરાબર લેવડ આપણે નીકળીએ પછી ત્યાં કરી દે લોકો બરાબર થાક લાગ્યો હતો હા થોડા પહેલાં તો કોમ કરીએ કે હવે નહીં કરીએ કે થાક લાગી જાય તો જો ગઈ હવે અમે હેડે છીએ કેબલ ઈકણ નતો પડે ઈકણ પડે કેબલ ઓકણ છે કેબલ તો ગાઈસ આપણે નીકળી જઈએ કેરળથી હવે આપણે છીએ પાટણ હજુ કોહાણા પોક્યા નહીં તો જો ગાઈસ આપણે જે પોકો આવી ગયા છીએ તો જુઓ ગાઈસ હોય તો પૂજાએ હંચો ઉપર હતો ત્યારે નેચર લાવી દીધો કેમ નેચર લાવી દીધો ગરમીનું પત્ર એવો તપી ને હજી ઉનાળો તો પ્રોપર આવ્યો નહીં ને કોઈ તપો હવે રપ્પાનો તો ખરા પણ પતરાવાળું ઘર એટલે એટલે નેચર લાવી જો ગાઈસ અમારે બે માનું ઘર છે પણ ઉપર પતરા ના હોય પણ નેચર દાબવું જોવો ને પૂજા એટલે બહુ તપો હોય એટલે નહીં મન તો નહીં રહેવાતું ગરમીનું એટલા માટે પછી વધુ કોમ્પાસ કરો તો જો ગાઈસ હોય તો પૂજા કટિંગ કરી દીધી પાર નહીં આવતો પૂજાનો હા જોઈએ અને હોય તો રશ્મિકા બેન અહીંયા तो कितना બધા ખાના लिया है हाँ तो बनाए ખાવાનું ભીંડાની સબ્જી એટલે આ इसका બફોર તમે એવું બનાવ્યું અત્યારે તમે પ્રોગ્રામ કેન્સલ કરાવરા એવું કરાવરા હે ને ચમ આવું કરાવીશ કાલે હું જો કરું એવું છે મમ્મી શક્લાઓ બરાબર તો જો કહીશ તો બીજા કટિંગ કરીને કોઈ બનાવવા છે શું બનાવવા પૂજા મધુબાલા કોનું છે કસ્ટમરનું હા બીજા કસ્ટમરનું મધુબાલા આ હું પૂછતો હતો ને કે જે રીતે કટિંગ કરી હું તો સીધું માપ લઈને જ કટિંગ કરું આપણે ફરમાવટમાંથી નહીં કરતો એવું જો આ માપ લઈને જ કટિંગ કરું બરાબર હવે મનાથી સેજ મોટું બીજા કપડામાંથી થોડી સાઈઝ એક્સ્ટ્રા થોડુંક માર્જિન માટે લેવાનું સિલાઈ માટે અને પછી અહીંયા જોઈન કરવાનું બરાબર આ ટક્સ બરાબર તો જો ગાઈસ આ રીતનો ઓડિયો છે ને પૂજા બની જાય એટલે પછી પૂજા બતાવશે